નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતું શહેર છે અને આ શહેરમાં રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ, ડાયમંડ આ તમામ પ્રકારના વ્યવસાય ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે। રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ઘણી વખત અમુક જે ચીટિંગ કરવાના આશયથી લોકો હોય એ રોકાણકર્તાઓને ખોટી વિશ્વાસઘાત અને લાલચ આપી અને તેઓની સાથે છેતરપિંડી કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી અરવિંદભાઈ ચેવલીને આરોપી ભરત ભારવાનીએ પોતે દમણમાં અને અન્ય જગ્યાઓએ પોતે નવી સ્કીમો ડેવલપ કરી રહ્યા છે, ફ્લેટ બનાવી રહ્યા છે। તેમાં તમે એડવાન્સમાં નાણાં રોકો તો તમને ભવિષ્યમાં સારામાં સારું વળતર મળશે, આ રીતનો વિશ્વાસ આપી ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી 1 કરોડથી વધારે રકમના નાણાં મેળવી લઈ અને ત્યારબાદ જે દમણમાં અને સેલવાસમાં જે ફ્લેટ બનાવવાના જે બાંહેધરી આપેલી હતી ત્યાં કન્સ્ટ્રક્શન અધૂરું મૂકી અને આરોપી નાસી ગયેલ, જે અનુસંધાને ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરતા તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી અને આરોપી ભરત ભારવાનીની ધરપકડ કરેલ છે। આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે। આરોપી ભરત ભારવાની વિરુદ્ધમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 ગુનાઓ આ જ પ્રકારના દાખલ થયેલા છે અને તેના વિરુદ્ધમાં 35 ચેક રિટર્નના કેસો પણ